માણસ જેટલો ઓનલાઈન થતો જાય છે ને સાહેબ, એટલી જ માણસાઈ ઓફલાઈન થતી જાય છે. બધું જ ખોયા પછી જો તમારામાં કંઈક મેળવવાની હિંમત હોય તો સમજી લેજો સાહેબ, કંઈ જ ખોયું નથી. બીડી પીવાવાળો વ્યક્તિ દરેક વખતે બંડલમાંથી સારી બીડી શોધીને પીવે છે સાહેબ, પરંતુ આ શોધ તેની છેલ્લી બીડી સુધી ચાલે છે. એક સંબંધ લીમડા જેવો રાખવો જોઈએ સાહેબ, જે શિખામણ કડવી આપે પણ તકલીફમાં છાંયડો ઠંડો આપે છે. ખુદને સમય આપવો જરૂરી છે સાહેબ, બીજાને તો આખી જિંદગી આપી દઈએ તો એ પણ ઓછી પડે છે. સાહેબ, જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવતો હોય તો છે આપણો અનુભવ. દરેક પાસે બુદ્ધિ હોય છે સાહેબ, ચાલાકી કરવી કે ઈમાનદારી તે વ્યક્તિના સંસ્કારો પર આધાર રાખે છે. બધા માટે ઘસાવું, સાંભળવું અને સહન કરવું, આ બધું સમજદાર વ્યક્તિના જ ભાગ્યમાં હોય છે સાહેબ. સ્પષ્ટ અને ચોખ્ખું બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવા હોય છે સાહેબ, થોડીક વાર દુખે પરંતુ ફાયદો જ કરે છે. કોઈક અનુભવી પાસેથી શીખીને સારું જીવી લેવું, બધી આપણને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું. દિમાગથી બનેલા સંબંધ જોડવાથી પણ ના જોડાય, દિલથી બનેલા સંબંધ તોડવાથી પણ ના તૂટે. ફરિયાદ કરીને બગાડવા કરતા ફરી યાદ કરીને સંબંધ નિભાવજો. સંબંધો વહેણ જેવા હોય છે, એને વહેવા દો, રોકવા જશો તો છલકીને છટકી જશે. બફારો મને એટલો પલાળી નથી શકતો સાહેબ, જેટલો લાગણીઓ પલાળી જાય છે. સંબંધોમાં જો ગણતરી કરવા બેસશો તો હિસાબ હંમેશા ખોટા જ પડશે સાહેબ. માટીનું માટલું અને પરિવારની કિંમત માત્ર બનાવનારને જ ખબર હોય છે સાહેબ, તોડનારને નહીં. સંસ્કાર આપવા જ પડે દીકરાને દોસ્ત, નહીતર ભોગવવા કોઈકની દીકરીને પડે. સંબંધ રહે તો આત્માથી આત્માનો રહે, કેમ કે શરીર તો એકબીજાથી ધરાઈ જતા હોય છે. સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું કે મા બાપ સિવાય કોઈ આપણું નથી હોતું. મિત્રો, દરરોજ આવા ગુજરાતી સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.